તમે વાત કરી મમ્મી સાથે? હા, સાંભળ્યું મેં. તો આજે સાંજે 6 વાગે? હા, ચાલશે. ઓકે, ડન. બાય. બાય. તો પછી ક્યાં મળવાનું નક્કી થયું? જ્યાં મળવાનું નક્કી થયું હોય ત્યાં. તારે બહુ પંચાયત છે. પણ મમ્મી, આમ પોલીસ સ્ટેશનમાં મળવા જાય તો કેવો સીન થાય નહીં? એક તરફ પોલીસ વાળા એવા આપણા બનેવી સ્ટેજ ચોરની બોચી પકડી હોય અને બીજી તરફ માનસી સાથે વાત કરે. કેમ છે માનસી? મજામાં ને? કેવું લાગે? દીદી, તું થોડી શાંતિ રાખીશ? માનસી દીદી. કેસર, બહાર આવ ને, મારે તારું થોડું કામ છે. માસી આવ્યા હા હમણાં. આને પાછું શું થયું અચાનક? જે થયું હોય મૂક ને, કામ કર. બોલો. મંદાબેન, કેસર, આમ ગુસ્સે થવો એ સારી વાત નથી. અને એમ પણ આજે માનસી દીદી એ છોકરાને મળવાના જ છે ને. અને હું તો એમ કહું છું, એને લગ્ન કરવાના છે તો એને જ નક્કી કરવા દે ને કે છોકરો કેવો છે. અને નાના લોકોએ દરેકની વાતમાં ચાંચ નહીં મારવાની. હું અને નાની. હાસ તો ઉંમર જોઈ છે તારી? હા, એટલે 6 મહિના પછી જ્યારે તને લાયસન્સ મળી જશે એટલે તારી લીગલ એજ 18 થઈ જશે. પણ ત્યાં સુધી કાયદા એ જ કહેતા કે તું નાની છે. સારું, હવે એ કે આજનો શું પ્લાન છે? કુછ ભી નહીં. વાહ, તો પાણીપુરી ખાવા જઈએ. આમ પણ તારી પાર્ટી પેન્ડિંગ છે. હું આપણી ટુકડીમાં બધાને મેસેજ કરી દઉં છું. હસ ને, પાણીપુરી. અરે મારી બ્યુટી ક્વીન પાણીપુરીના નામે કેવી ખીલી ગઈ. કેલી છે આ. કનકભાઈ, સંદીપભાઈ, વિકાસભાઈ. કાકા, હા આ વિકાસભાઈ એટલે પેલા કેબિનેટ મિનિસ્ટરના સેક્રેટરી છે ને? હા હા એ જ. તો આપણે એમને રૂબરૂ આમંત્રણ આપવા જઈશું. બહુ કામના માણસ છે. ભલે. અને નીતિનભાઈ, એમને પણ આપણે હાથોહાથ કંકોત્રી આપીશું. બહુ જૂના સંબંધો છે એમની સાથે. બાકી આ લિસ્ટમાં જે છે ને એ બધાને કંકોત્રી સ્પીડ પોસ્ટથી મોકલી આપો. જો કોઈ રહી ના જાય. હા, કોઈ નહીં રહી જાય સાહેબ. બહુ કામના માણસો છે કાકા. મને ખબર છે હર્ષવર્ધનને આ બધી માથાકૂટોમાં બહુ રસ નથી, પણ ઠીક છે. નાના મોટા સાહેબ, એવું કંઈ નહીં થાય. છેવટે લોહીના સંબંધ અગત્યના છે. એ ખરું. જય સોમનાથ મોટાભાઈ. જય સોમનાથ. આજે સાંજે હું શિવગઢ જઉં છું. કેમ? માનસીને મળો. સારું. હા, એટલે લગ્ન પહેલાં અમારું થોડુંક બોન્ડિંગ થઈ જાય તો સારું ને. નહીંતર આમ સાવ અજાણી વ્યક્તિ જોડે લગ્ન થઈ ગયા હોય એવું લાગશે. અને અજાણ્યા રસ્તે ચાલતા ઠોકર વાગવાનો ભય હોય, ત્યારે જાણીતા રસ્તે ઠોકર વાગતા પહેલા કોઈનો આધાર મળી જાય. એકદમ સાચું કહ્યું હર્ષવર્ધનભાઈ. બાકી ઘણી વખત તો લગ્નના અમુક વર્ષો પછી પણ પતિ પત્ની બંને એકબીજા માટે અજાણ્યા જ રહે છે. તમે અંદર બેસો. જવાનું હશે ત્યારે અમે તમને જણાવીશું. અમે અહીંયા કારણ વગર બેસીને અમારી વાતોમાં તમારી એડવાઇસ ના આપો. મોટાભાઈ, હું જાઉં છું. મોટા સાહેબ, વિક્રમસિંહના ઓળખીતા આવ્યા છે, તમને મળવા માંગે છે. અંદર મોકલે. મોકલો. હર્ષવર્ધન, જી. તમે ઉભા રહો થોડી વાર. એ મોટાભાઈ. હા, મોકલો એમને. જય માતાજી. અરે વાહ, તમે બંને સાથે મળી ગયા. બહુ સારું થયું.
હું દિલીપસિંહ. તું બહાર જા. તમે મને નથી ઓળખતા, પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. અરે ગામમાં કેટલું મોટું નામ છે તમારું, ને તમારી બહાદુરીના વખાણ તો આખું ગામ કરે છે. મારે ઉતાવળ છે, જે કામ હોય જલ્દી કહો. હા, કહું છું ને. તમે રહ્યા લોકો ખાનદાની લોકો, એટલે તમારા ખાનદાન પર કલંક ના લાગે ને, એટલે તમને સાવધ કરવા આવ્યો છું. અમે અહીંયા ઉખાણા ઉકેલવા નથી બેઠા. જે કહેવું એ સીધું કહો. નામ મોટા દર્શન ખોટા, આવા વ્યક્તિ સાથે તમે શક પણ નક્કી કર્યું છે. મોટાભાઈએ શું કીધું સાંભળ્યું નહીં? સીધી વાત કરો. હા હા, કહું છું ને. સાંભળ્યું છે કે વિક્રમસિંહની દીકરી સાથે તમારું શક પણ નક્કી કર્યું છે. હા તો? અરે સાહેબ, વિક્રમસિંહ તો એક નંબરનો કપટી માણસ છે. કહેવા બેસું ને તો પાના ભરાઈ જાય, એટલો નકામો ને લાલચુ માણસ છે. એણે હજી અડધી વાત તો તમને કરી જ નથી, એટલા માટે જ હું અહીંયા તમને કહેવા આવ્યો છું. કઈ વાતો? નિર્મળા! ઓ નિર્મળા! આવી હાલો, તિજોરીના ગલ્લામાં મૂકી દે. હા, ઓ મહાદેવ, આટલા બધા રૂપિયા? એ આટલી બધી રાડી શું લેવાને પાડો છો? તમારા ગળામાં માઇક ફિટ કર્યું છે કે પછી હું બેરો છું? અરે પણ જુઓ, ધ્યાનથી વાત સાંભળો. આના વિશે કોઈને કાંઈ કહેવાનું નથી, સમજાણું? ટેન્શન ઉપર ટેન્શન થાય એવું કેમ કરો છો? આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા? મારી કિડની વેચી દીધી. શું? તમે આવું કેમ કર્યું? તમને આવું કેમ સૂઝ્યું? આપણે કંઈ પણ એડજસ્ટ કરતા ને. હું 4 ઘરના કચરા પોતા કરી લેતી, પણ તમે કિડની કેમ વેચી? મારા ચૂડી ચાંદલાનો વિચાર ના આવ્યો તમને? એ અક્કલ છે કે પછી ખાલી ભૂસું જ ભર્યું છે? ના રડો છો શું લેવાને? અહીંયા જીવતો છું. અને આ મેં કોઈ કિડની બિડની નથી વેચી. 1000 કિડની ખરીદી શકું ને એમ છું. 750 એકરના ડુંગરનો માલિક છું. ના બીજી વાર કચરા પોતાની વાત કરી છે ને તો ઊભા ને ઊભા ચીરી નાખીશ. રૂપિયા ક્યાંથી આવ્યા, કોણે દીધા, આવા સવાલો પૂછવાના નહીં. દીકરીના બાપે લગ્નના ટાણે આવી અમુક તડજોડ કરવી પડતી હોય છે, સમજાણું? હા, પણ તમને તો નહીં સમજાય. આમ આવો. આના વિશે કોઈને કંઈ ખબર પડવી જોઈએ નહીં. ગબ ગબ ગબ. મારી પરવાનગી સિવાય આ રૂપિયાને હાથ અડાડવાનો નહીં. જો અડાડ્યો છે ને તો કારણ નહીં પૂછું કેમ અડાડ્યો, ડાયરેક્ટ એક્શન. શું કીધું? હાથ નહીં અડાડવાનો. હાલો, ચા પીવડાવો. હા, મેં જે કંઈ કહ્યું ને એકદમ સાચું જ કહ્યું છે. વિક્રમસિંહ દગાખોર માણસ છે. એણે મારી સાથે સાથે ગામના લોકોના પણ નાણાં ડૂબાડ્યા છે. તમારી સાથે સંબંધ જોડાયા પછી એને એવું લાગ્યું છે કે એના દિવસો ફરી ગયા છે. તમે રહ્યા ખાનદાની માણસો, તમારા જેવાના મંધારામાં રાખે ને એ ખોટું કહેવાય ને. એ બધું મારાથી સહન ના થયું, એટલે હું તમને કહેવા આવ્યો છું. બાકી આમાં મારો કોઈ સ્વાર્થ જ નથી. હા, હું જાઉં? હા હા, તમે જાઓ. જય માતાજી. મોટા સાહેબ, એવું હોય તો મોટાભાઈ, આપણે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કોઈની વાતોમાં આવીને નિર્ણય ના લેવો જોઈએ. અને આમ પણ આજે સાંજે હું શિવગઢ જવાનો જ છું, તો હું મારી રીતે તપાસ કરી લઈશ. ડોન્ટ વરી. હું જાઉં?
ઠીક છે. હાલો. અરે બેન, તમારાથી જ બોણી કરી છે, છૂટા આલો ને. અરે પાણીપુરી પણ અમારે ખાવાની, બોણી પણ અમારે જ કરાવવાની, અને છૂટા પણ અમારે જ આપવાના. એ નહીં ચલેગા ભાઈ, તમે છૂટા આપો. બેન જરા જોવો ને, તમારી પાસે હશે. અરે તમે ધંધો કરો છો તો તમારી પાસે છૂટા હોવા જોઈએ ને. પેલા ભાઈને પૂછો. એ રતન, છૂટા છે? ના નથી. સાંભળ્યું નથી છૂટા. તમે તો ખાલી રતનને જ પૂછ્યું, રામ પણ હશે આજુબાજુમાં, એને પૂછો. ઓ ગાંડી, એક મિનિટ, આટલું બધું ડિસ્કશન સાનું છે? છૂટા જ જોઈએ છે ને? એ તો અહીંયા કોઈ પણ આપી દેશે. 2000 ના છૂટા કોઈ નથી આપતું. આપશે, કેમ નહીં આપે? જો પેલા કાકા છે ને, જા એમની પાસેથી લઈ આવ, જા. ના ના, હું નહીં માંગુ. હું ભાઈ, તમે જ છૂટા આપો ને. બેન નથી, હું ક્યાંથી લાવું? લાવ, હું જ છૂટા કરાવી આવું છું. અરે કાકા, જય સોમનાથ, કેમ છો તમે? અહીંયા તમે કોના ત્યાં આવ્યા છો? આ શું વાતો કરતી હશે? નક્કી એના કોક ઓળખીતા હશે. ના ના, મને તો સગાઓ એવું લાગે છે. ઓહ, પેલા જાગૃતિબેન ને ત્યાં. સરસ સરસ, પગે લાગો હો તમને. જાગૃતિબેન તો એટલા સારા છે ને, અમારે તેમની સાથે ઘર જેવા સંબંધ છે. બોલો. અરે હા, એમણે મને કહ્યું હતું એમના ઘરે મહેમાન આવવાના છે. એ તમે જ છો ને? બરાબર. એમણે તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે હો. અચ્છા કાકા, મારે તમારું એક નાનકડું કામ હતું, એટલે મારે છે ને 2000 ના છૂટા જોઈએ છે. તમારી પાસે હશે છૂટા? છે ને? આપો ને. થેન્ક યુ કાકા, ચાલો આવજો. થેન્ક યુ. હાલો. શું થયું? કોણ હતું એ? મામા કે કાકા? બે માંથી એક પણ નહીં. મેં કીધું હતું ને, એને ઓળખીતા હશે. અરે હું નહોતી ઓળખતી, એ તો રામગઢના નટવર કાકા છે. અહીંયા એમની સાડીને ત્યાં આવ્યા છે. એટલે તો અમને નહોતી ઓળખતી. મારી વાલી ગોપી, તમે કેમ છો? એ છે ને હુકુમ નહીં કહો છે. કોઈ પણ માણસની સાથે વાત કરવાની શરૂઆત કરવી હોય ને, એટલે એમની પાસે જઈને પ્રેમથી પૂછવાનું, તમે કેમ છો? અને પછી કાકા કાકી, મામા મામી, ભાઈ બહેન એવું બોલીએ ને, એટલે એ આપણી સાથે વાત કરવા જ લાગે છે. અને કોઈ એકવાર આપણી સાથે વાત કરવાનું ચાલુ કરે, પછી તો આપણે થોડું ઢીલું મૂકીએ, અને પછી તો ઓળખાણ થાય, આત્મીયતા કેળવાય. એટલે એ વ્યક્તિ 100% આપણું કામ કરવાના જ. સર, તું જૂઠું બોલી રહી છે ને? એ કેસરને કઈ નહીં કહેવાનું. હા, એ તો જઠ્ઠું જ બોલી રહી હતી. સાચું બોલે તો ના ભાઈ. હું જૂઠું નથી બોલી રહી, હું એ કાકાને નથી ઓળખતી. મમ્મી ના સમ છૂટા બોલ. નિર્મળા માસીના સમ નહીં ખાવાના. હા, એમના નામે તો આપણો બિઝનેસ ચાલે છે. હાલ જ બોલ, સમ છૂટા. હવે તો મમ્મી ના સમ. હું એ કાકાને નથી ઓળખતી. સારું, કેસર એમને નહોતી ઓળખતી. સારું. એ તે આંખ શું કામ મારી? મેં ક્યાં આંખ મારી? તું તારા જાતે જ સાંભળી લે. કેસર એમને નહોતી ઓળખતી. ના ના, નહોતી ઓળખતી. થોડું જોરથી બોલો ને, સંભળાય એમ. હા બરાબર, નહોતી ઓળખતી. જોયું કેસર? હવે તો આ લોકો પણ માને છે તું એ કાકાને નહોતી ઓળખતી. બસ એમ? હવે તો જોઈ જ લો. હવે શરત લગાડવી પડશે. ના ના કેસર, ના ના, હવે તો શરત લગાડવી જ પડશે. તમે આમ ઈશારો કરો, એ માણસ સાથે હું ડાયરેક્ટ જઈને વાત કરીશ, અને તમે કહેશો ને એ કામ કરીશ. જવા દે ને કેસર. કેમ હારી જવાની બીક લાગે છે? મને તો બીક નથી લાગતી, કારણ કે હું બિઝનેસ કરું છું ને. હારીશ ને તો તરત રૂપિયા કાઢીને આપી દઈશ. બિઝનેસ તો હું પણ કરું છું. હારું ને તો રૂપિયા આપી શકું છું. એમ? તો લાગી 500 ની. 500 લાગી 1000 ની. 1001 ની. હા 1001 ની શરત. ડન. તો બોલો, કોની સાથે વાત કરવાની છે? હુકમ કરો, કારણ કે આ બાજી તો કેસર જ જીતશે. ચલો ફટાફટ બોલો, કોની સાથે વાત કરવાની છે? ગોપી, ત્યાં સામે પેલો છોકરો બાઇક ઉપર બેઠો છે. ના, એ રોમિયો તાણી સાથે સામેથી વાત કરવા આવશે. કેસર, અહીં આવતો. પેલી ગાડી દેખાય છે? ગોપી, એ તો ગાડી વાળો છે, એ નહીં ને? પ્લીઝ. ના ના કેસર, હવે તો તારે ગાડી વાળા જોડે વાત પણ કરવી પડશે અને એની ગાડીમાં બેસવું પણ પડશે. એમ? સારું.
સોરી. તમે કેમ છો? મજામાં. તમે અહીંયા? હું તો અહીંયા જ રહું છું. પણ તમે અહીંયા કેવી રીતે? હું અહીંયા કેમ આવ્યો છું એ તમને નથી ખબર? ના, મને નથી ખબર. હું અહીંયા લીમડા ચોક જઉં. લીમડા ચોક? ત્યાં કોના ઘરે જઈ રહ્યા છો? કેમ? ના એટલે આમ તો હું ત્યાં બધાને જ ઓળખું છું ને, એટલે પૂછ્યું. હા એટલે એક ઓળખીતા છે એમના ત્યાં જ જઉં. અચ્છા. હું શું કહું છું, હું તમને ત્યાં સુધી મૂકવા આવું? તમે મને મૂકવા આવશો? કેમ? આમ જ માણસાઈ માટે. એટલે આમ તો લીમડા ચોક નજીક જ છે, પણ રાઈટ લેફ્ટ રાઈટ બહુ જ છે, એટલે બહુ જ કન્ફ્યુઝન થશે, એટલે કહું છું. ઓકે, બાય ઓલ મીન્સ યસ. તમે આટલો બધો આગ્રહ કરી રહ્યા છો તો હું સાથે આવું જ છું. હા ને? ચાલો. ગોપી, પેલી કેસર તો ગાડીમાં અંદર બેસી ગઈ અને મારા 1000 રૂપિયા પણ ગયા. ઉભા રહો, 1 મિનિટ. હો ગોપી, અહીંયા આવતો. આ શું હતું? એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તેને જણાવવું હતું. આ જો આવી જ. તમે? હા, એ જ. બહુ સરસ. ગોપી, રૂપિયા ગણી રાખજે. હો ચાલો આપણે નીકળીએ, મોડું થતું હશે ને. ગોપી, હું જાઉં છું. હો સીટ બેલ્ટ. હા, ક્યાં છે સીટ બેલ્ટ? મળી ગયો. વાહ રે બ્યુટી ક્વીન, માની ગઈ તને. પણ મારા 1001 રૂપિયા લઈને ગઈ. કેસર હોસ્પિટલ. શું? તારા ભાઈને ત્યાં જ એડમિટ કર્યો છે ને? હા. કેવી છે એની તબિયત? હવે સારી છે. હોસ્પિટલમાં જ છે કે ડિસ્ચાર્જ મળી ગયો? હા, મળી ગયો ને, મળી ગયો. બાય ધ વે, શું થયું હતું એને? ડેન્ગ્યુ. ડેન્ગ્યુ? તે તો મને એક્સિડન્ટ કહ્યું હતું. હા, એટલે એક્સિડન્ટ જ થયો હતો, પછી એડમિટ કર્યો અને પછી બધા રિપોર્ટ્સ કઢાવ્યા ને તો એમાં ડેન્ગ્યુ આવ્યો. હવે એડમિટ કર્યા હોય તો બંને બીમારીનો ઈલાજ કરાવી જ દેવાનો હોય ને. હા, એ બરાબર. તમે આ ગામના નથી ને? ના, હું રાજગઢનો છું. અહીંયા એક રિલેટિવ રહે છે, એમના ત્યાં આવ્યો છું. એમ? અહીંયા તો બધાને જ ઓળખું છું. તમે ખાલી આમ નામ બોલો. શું નામ છે એમનું? નામ? તારું નામ શું છે? કેસર. કેસર? અરે વાહ, જોરદાર કહેવાય ને. કેસરના ભાઈને જે હોસ્પિટલમાં એડમિટ કર્યો એ હોસ્પિટલનું નામ પણ કેસર હોસ્પિટલ. ઇન્ટરેસ્ટિંગ. એને તો યોગાનો યોગ કહેવાય. મને પણ નહોતી ખબર. હું તમને એક વાત કહું? હા, બોલો. તમે પોલીસ યુનિફોર્મમાં એકદમ કડક દેખાવ છો. એટલે ખાલી પોલીસ યુનિફોર્મમાં? ના, એવું નહીં. તો આમાં પણ કડક જ લાગો છો, પણ પોલીસ યુનિફોર્મમાં એકદમ કડક દેખાવ છો.